એવું કયું તત્વ છે કે જે તત્વથી પ્રભુ બહુ જ રાજી રહે? એવું કયું તત્વ છે કે જે તત્વથી ભગવાન ભક્તને આધીન બની જાય, ભગવાન ભક્તને પણ વશ કરે? એવું કયું તત્વ? શ્રીમદ ભાગવતના આ સ્કંદમાં એક એવું તત્વ બતાવ્યું. એ તત્વનું નામ છે અતૂટ વિશ્વાસ. વિશ્વાસો પરમ કર્તવ્ય. બધું જ છોડી દેવાનું. ઠાકોરજી ઉપર પૂર્ણ વિશ્વાસ જ્યારે આવે ત્યારે ભગવાન એન પ્રકારેણ યસ્ય તસ્યાપિ દેહિના, ગમે તે રીતે, ગમે તે સમય, ગમે તે રૂપમાં, ગમે તે અવસ્થામાં, ગમે તે સ્વરૂપમાં ભગવાન એ ભક્ત પાસે પહોંચે છે. ક્યારે? ત્યારે સંપૂર્ણ વિશ્વાસ હોય. સંપૂર્ણ વિશ્વાસની કથા માટે એક બહુ સુંદર કથા બતાવી શ્રીમદ ભાગવતમાં. ધ્યાન આપજો. મનુ મહારાજની કથા ચાલતી. મનુ મહારાજના 5 સંતાનો, મનુ, શત્રુપાલા, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, 3ની કથા આપણે પૂરી કરી. પ્રસૂતિની કથામાં સતી ચરિત્ર સમજાવ્યું અને આપણને સમજાવ્યા કે ભગવાન પર ક્યારે અવિશ્વાસ ન કરવો જોઈએ. ત્યાર પછીના 2 દીકરા થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. ધ્યાન આપો. ઉત્તાનપાદ રાજાની કથા આગળ લે છે. ઉત્તાનપાદ રાજાના 2 પત્ની હતા. એક નામ હતું સુરુચિ, એક નામ હતું સુનીતિ. આ કથા બધાને ખબર છે. બોલો જશે પણ કથાનો સાર આપણે જોઈશું. 2 પત્ની સુરુચિ, સુનીતિ. નીતિ એટલે પ્રામાણિકતા અને રુચિ એટલે બુદ્ધિ. આપણી પાસે 2 રસ્તા છે, એક નીતિનો અને એક બુદ્ધિનો. નીતિ એવું કહે છે કે આવું ન કરવું જોઈએ. બુદ્ધિ કે સમય વર્તે સાવધાન. બોલો જય શ્રી કૃષ્ણ. હશે જેવી ઠાકોરની ઈચ્છા. એટલે આ 2 તત્વ છે, સુનીતિ, સુરુચિ. હવે ધ્યાન આપો. જે વ્યક્તિ સુનીતિ દ્વારા જીવન જીવે એના જીવનમાં જે વસ્તુ મળે એ વસ્તુ ધ્રુવ મળે, પરમાનન્ટ મળે. એને કોઈ બંધી ન શકે. પણ જે વ્યક્તિ પોતાની રુચિ પ્રમાણે કરે છે, થોડી વાર માટે ઉત્તમ વસ્તુ તો મળશે પણ એવું લાગી ટકશે. થોડી વાર માટે સુખ મળે પણ એ સુખ બહુ ટકે નહીં. એટલા માટે કથામાં રૂપક રૂપી કથામાં બતાવ્યું. ઉત્તાનપાદના 2 પત્ની સુનીતિ અને સુરુચિ. સુનીતિનો પુત્ર થયો ધ્રુવ અને સુરુચિના પુત્ર થયા ઉત્તર. બંને પત્ની પતિને સરખો પ્રેમ કરે, પણ બન્યું એવું એ સુનીતિ જે હતી એ ભગવાનને વધારે પ્રેમ કરે અને પતિને પણ પ્રેમ કરે. પ્રેમ બધાને કરવો. મૂવીમાં, પિક્ચરમાં એવું આવે કે પ્રેમ એક બાર હોતા હૈ. બોલો જય શ્રી કૃષ્ણ. બધા ગપ્પા છે. એવું કે પ્રેમ એક પ્રેમ થોડી છે. કેટલા પ્રકારના પ્રેમ છે. પુત્ર પ્રત્યેનો પ્રેમ અલગ હોય, પત્ની પ્રત્યેનો પ્રેમ અલગ હોય, સંસાર પ્રત્યેનો પ્રેમ અલગ હોય. વાત મને કહેવા દો. ક્યારેક આપણે ક્યાંક જતા હોઈએ ને, ટ્રેનમાં આપણી જોડે કોઈ બેઠું હોય, વાતો કરતા કરતા એ માણસ ઘણીવાર આપણને બહુ ગમે. આપણને ક્ષણભર માટે વ્યક્તિ જોડે પ્રેમ થાય. કેવો સારો માણસ છે. સ્ટેશન આવે પેલો ઉતરી જાય, પેલો રસ્તે જાય, પછી ક્યારે આપણે કોઈ યાદ પણ નથી. આવો ક્ષણભંગુર પ્રેમ પણ હોય છે. ક્ષણ માટે પ્રેમ થાય, ક્ષણ માટે હેત થાય, પછી એ જતા રહે આગળ, પછી બીજું નવું મળે. એમ કરતા 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 આ બધાની ઉપર એક પરમ પ્રેમ છે જે ક્યારેય પૂર્ણ નથી થતો. એ પરમાત્માનો પ્રેમ છે. અખંડ અને અતૂટ પ્રેમ એ પરમાત્માનો પ્રેમ. સુનીતિને પ્રેમ બધા પ્રત્યે હતો. એક પુરુષની પત્નીને આઈ લવ યુ કહેવાનો મતલબ એવો નથી કે એના બાળકોને એ લવ નથી કરતો. એ બાળકોને પણ પૂરતો પ્રેમ છે. પણ હા, ત્યાં પ્રેમની વ્યાખ્યા બદલાઈ જાય છે, ત્યાં પ્રેમનો રોલ બદલાઈ જાય છે, ત્યાં પ્રેમની વ્યવસ્થા બદલાઈ જાય છે. માતા પ્રત્યેનો પ્રેમ અલગ છે, બહેન પ્રત્યેનો પ્રેમ અલગ છે. દરેક જગ્યાએ પ્રેમનું સ્વરૂપ બદલાય. પણ એક વ્યક્તિ એવા છે કે ત્યાં ક્યારેય પ્રેમ નથી બદલાતો અને એ છે કૃષ્ણ પ્રેમ. ઠાકોરજીને તમે તમારી પ્રિયતમા પણ કહી શકો. બોલો જય શ્રી કૃષ્ણ. આપણે એને આપણી પ્રિયતમા પણ કહી શકીએ. એને પુલ્લિંગ સ્ત્રીનો કોઈ કૃષ્ણ તું ક્યાં ગઈ એવું કહો તો એને વાંધો નથી આવતો. કૃષ્ણને દરેક વ્યક્તિએ પોતાના રીતે પ્રેમ કર્યો છે. કૃષ્ણ કોકના સખા પ્રેમમાં પણ છે, કૃષ્ણ કોકના પુત્ર પ્રેમમાં પણ છે, કૃષ્ણ કોકના પતિ પ્રેમમાં પણ છે, કૃષ્ણ કોકના દુશ્મન પ્રેમમાં પણ છે. શકુની એવું કીધું હતું કે જો દુશ્મન હોવો જોઈએ તો કનૈયા જેવો હોવો જોઈએ. બોલો જય શ્રી કૃષ્ણ. આના જેવો દુશ્મન મેં મારી જિંદગીમાં નથી. શકુની એવું કીધું છે એના નીતિમાં કે મેં મારી જિંદગીમાં એટલું ષડયંત્ર કર્યું છે કે ષડયંત્ર મારા જેવું દુનિયામાં કોઈ જ ના કરી શકે. અને હું જે ષડયંત્ર મેં કર્યા લોકોને શકુની નીતિના નામથી, એટલે
જે માણસ બહુ આવું પોલિટિક કરતો એને માણસ શકુની, આ માણસ શકુની જેવો છે. એટલી ઊંચી સીમા પર આપણે કલ્પના જ ના થાય કે આ માણસ કેવું રમે છે. સખત રમનારો માણસ એવું કે આ કનૈયું શું કરે છે મને ખબર જ નથી પડતી. એના પાસા મને સમજમાં નથી આવતા. એ રમવા માટે બેસે પણ પાસા અડ્યા વગર રમત રમે છે. અને કૃષ્ણની રમત તો એના જેવી કોઈ રમત નથી. એ રાજનીતિજ્ઞ છે. એ પણ એનો પ્રેમ છે. કોક એને દુશ્મન માને તો દુશ્મન રૂપી પણ કૃષ્ણ પ્રેમ, એ દુશ્મન રૂપી પ્રેમમાં પણ તમને કૃષ્ણ જોવા મળે.